મિત્રો તો અમારું ગામ છે વિસરિયા તો અમે જાય છીએ હવે ભોળાનાથના મંદિરે। આજે છે સોમવાર એટલે અમે જઈ રહ્યા છીએ શિવજી મંદિરે। હવે અમારા વેડિયામાં બનારો તો હવે અમારા ગામમાં અમારી વિસરિયાની હેરિયું જો કેમ બધા પસાર કરીને જાય જોતા રહેજો। લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરતા રહેજો ને જોતા રહેજો છઠ સુધી વિડિયો। જો અમારા વિસરિયાના રસ્તા બની ગયા છે, કેવા છે અમારા રસ્તા જોઈ શકો છો। જો અમારા ગામમાં આવો તો કોઈ વાંધો નહીં, અમારા ગામના રસ્તા છે હારા, તો તમે આવશો તો અમને થાય ખુશી। આ રસ્તામાં પણ અમારા નિહાળ પડે છે। અમારા ગામના વિદ્યાર્થી સ્કૂલે જતા પડે છે, કપડા બગડે છે, ડોક્ટર બગડે છે ને ઘરે પાછા નાવા જાય છે, ગાડી વાળા જાય તો સાટા ઉડાડે છે। આ છે અમારા ગામની નદી, તમે પણ જોઈ શકો છો। આ પુલ છે અમારા ગામનો, ખાડા ખબૈસા વાળી નદી છે અમારા ગામમાં। જો ગાડી જાય છે ઈ ઘણા લોકો પડે છે ના। નદીમાં કાચબો હે, ઝીંગા હે, પછી સાપ હે, પછી અજગર ને એવું બધું રહી શકે છે ઈ નદીમાં। આજરો કાચબો કેવા છે આ ખાડા, જો આ અમારા પરેશભાઈ ની ઓલી મૂર્તિ, મેં શિવજી મંદિરે પોગી ગયા છીએ હવે। આ છે અમારું મંદિર છે। જો આ મૂર્તિ આગળ તમને દેખાડશું અમે। ધર્મેશભાઈ ને અનિલભાઈ શરીફળ વધારવાની તૈયારી કરે છે। સામે જરી મૂર્તિ, અહીંયા હનુમાન દાદા છે, આમે સામે આમદરા જો આ અગરબત્તી જેગવે છે। અનિલ શરીફળ ખાઈ ગયો છે, પછી ખાનું જો ઈ ધૂપ કરે છે હવે। જો હવે નારિયેલ વધારે છે, ઈ ગ્લાસમાં પાણી નાખ્યું છે ઈ। આ અમારા અનિલભાઈ નારિયેલ વધારે છે। જો આ ભાઈ જાય છે, અમારા સપલા સોરી ગયા છે અમારા ભાઈના। જો અમારા અનિલભાઈ પગે લાગે છે। જો આ અમારા ધામાભાઈ ગ્લાસમાં પાણી લઈને આવ્યા છે।
આ રાહુલભાઈ પગે લાગે છે. આ ભોરાનાથ અમારા ગામના. આ મંદિરમાં રામ લક્ષ્મણ સીતા તો હવે મંદિરની ફરતી કોર ફરે છે, પગે લાગી છે. અહીંયા પણ પગે લાગી છે. અહીંયા છે અમારું રામાપીરનું મંદિર. આ અમારા ગામનો વડલો પીપળો. આ છે અમારું શિવજી મંદિર.